હેલો ફ્રેન્ડ, તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે મેઝરમેન્ટને કઈ રીતે યુઝ કરવાનું। જો તમે નવા છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો ચાલો હું તમને વિડીયોમાં બતાવું કે આપણે મેઝરમેન્ટનું કઈ રીતે ઇસ્તેમાલ કરવાનું। તો આપણે આ મેજર ટેપ લીધી છે। તો મેજર ટેપમાં આ જે આંકડા આપણને દેખાય છે એ ઇંચમાં છે અને આ જે દેખાય છે એ સેમીમાં છે, એટલે કે સેન્ટીમીટરમાં છે। તો હવે આપણે જો કોઈ ભાઈ બહેનોને ખબર નથી કે સવા કોને કહેવાય, અડધો કોને કહેવાય, પોણો કોને કહેવાય, તે આજે આપણે વિડીયોમાં શીખવાના છે। હવે આપણે સવા કોને કહેવાય, સવા આ જે વચ્ચેનો લીટી છે, જે આ એકના બાજુમાં એક અને બીજા વચ્ચે જે આ લીટી દેખાય છે તમને, એને સવા કહેવાય છે। અને જે આ મોટી લીટી દેખાય છે જે એક અને બેની વચ્ચે છે એને અડધો કહેવાય છે। અને પોણો જે બેની અગાડી લાગતો છે, આ જે બીજો પોઈન્ટ, બીજી લીટી, એને પોણા બે કહેવાય છે। એવી રીતે જ આગળના બધા અંકોમાં એવી રીતે જ લાગે છે। ત્રણના આગળ આ જે મોટી લીટી દેખાય છે એને પોણો કહેવાય। એવી રીતે જ બધા અંકો એવી રીતે થાય છે। હવે આપણે સેન્ટીમીટરમાં જોઈએ તો સેન્ટીમીટરમાં આવી રીતે આપેલું હોય છે પાછળથી, આવી રીતે। અમુકને સેન્ટીમીટરમાં ખબર નથી પડતી તો આપણે ઇંચમાં જ કામ લાગે છે, એટલે આપણે ઇંચનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે 1 મીટર એટલે કેટલું? 1 મીટર એટલે કે જે ઇંચમાં આપણે માપીએ તો ઇંચમાં 40 જેટલું થાય ત્યારે 1 મીટર થાય છે। 40 પર 1 મીટર થાય છે। અને જો આપણે આ સેન્ટીમીટરમાં માપીએ તો 100 પર આવે તો 1 મીટર થાય છે। 100 પર આવે તો 1 સેન્ટીમીટર થાય છે। અને જ્યારે આપણે ઇંચમાં માપીએ તો 40 પર આવે ત્યારે 1 મીટર થાય છે। તો હવે કોઈને જે ભાઈ બહેનો નવા શીખતા હોય એ લોકોને બીજો ભાગ, ચોથો ભાગ કઈ રીતે કરવાનું એ પણ નથી ખબર પડતું, તો એ પણ આપણે વિડીયોમાં બતાવીશું। ધારો કે હવે આપણે 40 જેટલી કોઈ બી વસ્તુ હોય તેની લંબાઈ 40 હોય, છાતી હવે કોઈ બી વસ્તુમાં 40 ઇંચ જેટલું હોય તો હવે આપણે 40નો બીજો ભાગ કરવાનો। એવી રીતે આપણે 40 પર મૂક્યું છે। હવે એના આવી રીતે વાળી લેવાની, જ્યાં વાળી 20 પર આવી, 20 પર આપણે ફરીથી એકવાર મૂકવાની। આવી રીતે આ 20 પર આપણે મૂકી, એનો આ જે આવ્યો એ ચોથો ભાગ કહેવાય છે। 10 પર આવ્યા એ એનો ચોથો ભાગ કહેવાય છે। હવે આપણે કોઈ બીજું લઈ જવાનું। ધારો કે હવે 30 જેટલા ઇંચ લીધા છે આપણે, તો હવે આપણે એનો ચોથો ભાગ કરવાનો છે। તો આવી રીતે ફરીથી આપણે વચ્ચે ફોલ્ડ કરી લેવાનું। આ વચ્ચે 15 જેટલા આવ્યા છે, 15 પર ફરી એકવાર મૂકી દેવાનું આવી રીતે। તો આ એનો ચોથો ભાગ નીકળી આવે છે। એવી રીતે તમે સરળતાથી શીખી શકો છો કે મેજરમેન્ટનો યુઝ કઈ રીતે કરવાનું। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।